ભાવનગર શહેરના પ્રવેશદ્વાર એવા નારી ચોકડી પાસેથી મોટી માત્રામાં બાયોડીઝલના જથ્થા સાથે 2 શખ્સોની ધરપકડ કરી છે. આ પ્રકરણે ₹23 લાખનો મુદ્દામાલ કબજે કરી 6 શખ્સ વિરુદ્ધ વર્તેજ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરવામાં આવી છે. સમગ્ર બનાવ અંગે જાણવા મળતી વિગત અનુસાર ગત રોજ સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમ નારી ચોકડી પાસે પેટ્રોલિંગમાં હતી. તે દરમિયાન ટીમને ચોક્કસ બાતમી મળી હતી કે કોમલ હોટલના કમ્પાઉન્ડમાં ગેરકાયદે પ્રતિબંધિત જ્વલનશીલ પ્રવાહીનું વેચાણ કરવામાં આવે છે. જે હકીકતના આધારે ટીમ સ્થળ પર રેડ કરતા મીઠું ભરીને આવેલી એક ટ્રક ચાલક ટ્રકની ટેન્કમાં બાયોડીઝલ ભરાવી રહ્યો હતો અને એક શખ્સ આ ડીઝલ પૂરી રહ્યો હતો. આ જ્વલનશીલ પ્રવાહી વેચાણ સંગ્રહ માટે હાજર શખ્સ પાસે લાયસન્સ માંગતા શખ્સ કોઈ આધારભૂત દસ્તાવેજ રજૂ ન કરી શકતા અંગે પૂછતાછ કરતા શખ્સે પોતાનું નામ મુસ્તફા ઉર્ફે મોહસિન હનીફ ભટ્ટી ઉંમર વર્ષ 28 જે રહે નેસડા તાલુકો શિહોર તથા ટ્રક ચાલકે પોતાનું નામ અનવર સુલતાન શેખ જે રહે મહુવાવાળો હોવાનું જણાવ્યું હતું અને આ બાયોડીઝલનો જથ્થો કનુ કાળુભાઈ ડાંગર, મુકેશ ડાંગર તથા અરજણ આહિર વાળાને હોવાનું જણાવ્યું હતું. આથી સ્ટેટ મોનિટરિંગ સેલે ટેન્કર ચાલક સહિત 6 શખ્સ વિરુદ્ધ વર્તેજ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી બાયોડીઝલ ટ્રક ટેન્કર તથા અન્ય ઇલેક્ટ્રોનિક ઉપકરણ મળી કુલ ₹23,83,560નો મુદ્દામાલ કબજે કરી વર્તેજ પોલીસના હવાલે કરી વધુ તપાસ